વડોદરાના ઐતિહાસિક સોના ચાંદીના બજાર ગણાતા માંડવી વિસ્તારમાં આજે જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને બજારમાં ચાલી રહેલ નકારાત્મક અફવાઓ સામે પોતાની આકરી પ્રતિક્રિયા આપી. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે એક એવી અફવા વહેતી થઈ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાનો ઉદ્દેશ પાઠવવામાં આવ્યો છે, જેથી સોનાની આયાત અને ખરીદી પર નિયંત્રણ લાવી શકાય. આ અફવાને કારણે વડોદરાના જ્વેલર્સ ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની, ધંધા ઠપ થતા કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો વેચવા કાઢી હોવાની વાતો વહેતી થઈ. એટલું જ નહીં, સોના ચાંદીના વેપારીઓ દેવાદાર થઈ ગયા હોવાની અફવાઓ પણ જોર પકડ્યું છે. આજે માંડવી બજાર ખાતે એકઠા થયેલા જ્વેલર્સ મિત્રોએ આ તમામ વાતોને સદંતર પાયા વિહોણી અને અફવા ગણાવી છે. વેપારીઓએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને બજારને નુકસાન પહોંચાડવા માટે આ ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને આવી અફવાઓથી દૂર રહેવા અને ગભરાહટમાં ન આવવા અપીલ કરી છે. માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે આહવાન કર્યું કે 1 વર્ષ સુધી સોનાની ખરીદી પર રોક કરવી જોઈએ, તો એ સંદર્ભની અંદર માનનીય પ્રધાનમંત્રીનું કહેવું એટલું હતું કે જે આપણું ફોરેક્સ રિઝર્વ ગોલ્ડ પાછળ ખર્ચાઈ રહ્યું છે, જેમાં નિયંત્રણ આવે. તો એ જે આહવાન હતું એ એવા લોકો માટે હતું કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનાનું બલ્ક બાઇંગ કરી રહ્યા છે અને એના પાછળ ઇન્વેસ્ટરો ઓછા જાય એના માટે 10% ડ્યુટી પણ નાખી છે. છેલ્લા 2 વર્ષથી સોના ચાંદીના ભાવમાં અત્યંત વધારો થઈ રહ્યો છે, જેના લીધે ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટેલી જ છે. પરંતુ ઇન્વેસ્ટરો જે બાઇંગ કરે છે જેના લીધે, અને એ લગડીનું બાઇંગ હોય છે, તો મોદી સાહેબનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે લગડીનું જે બાઇંગ છે એ ઓછું થાય. તો અને બીજી વસ્તુ એવી છે કે ભારતની જનતા અને એમાં પણ ગુજરાતી એ ભવિષ્યનો વિચાર કરીને ચાલવાવાળી જનતા છે. ગુજરાતીની ત્યાં છોકરો કે છોકરી પેદા થાય ને એ દિવસથી એના લગ્ન ને એની આગળ શું કાર્યક્રમ થશે એના માટે લાગતી દરેક વસ્તુની એ ટુકડે ટુકડે તૈયારી કરતો હોય છે. હાલ કેટલા ટાઈમથી અમે જોઈએ છીએ કે ભાવ વધ્યા પછી જે લોકો નવું સોનું ખરીદી શકવાની તાકાત નથી ધરાવતા, પણ એમને જે ભૂતકાળમાં પ્લાનિંગ કરેલું છે 1 ગ્રામ 2 ગ્રામ 5 ગ્રામ 10 ગ્રામ સોનું લઈને, એ સોનામાંથી એમના પુત્ર કે પુત્રી માટે લગ્ન નિમિત્તે કે ગમે તે પ્રસંગ નિમિત્તે દાગીના ઘડાવે છે. એવું જરૂરી નથી કે જ્વેલર્સની દુકાનમાં આવે એટલે નવા જ દાગીના ખરીદે છે. એ એમના સોનામાંથી કે જૂના દાગીના આપીને પણ નવા દાગીના ઘડાવે છે. અને જે જૂના દાગીના આપી કે લગડી આપીને ઘડાવે છે એનાથી કોઈ ફોરેક્સ રિઝર્વને પ્રોબ્લેમ થાય એવો છે નહીં. બીજી વસ્તુ એવી છે કે જે અફવા ફેલાઈ છે કે ભાઈ સોના ચાંદીના વેપારીઓએ શોરૂમ વેચવા કાઢ્યા છે, સોના ચાંદીના વેપારીઓ દેવાળિયા થઈ ગયા છે. આ વિશે મારે વિશેષ કહેવું છે કે જ્યારે કોવિડના ટાઈમે 18 મહિનાનો સમય એવો હતો કે જે સમયે સંપૂર્ણ કાં તો અંશતઃ લોકડાઉન હતું અને એ સમયે લોકો પાસે અનાજ લેવાના પૈસા નહોતા. એ સમયે મોદી સાહેબના કીધા વગર સ્વયંભૂ લોકોની તાકાત નહોતી કે સોનું કે ચાંદી ખરીદી શકે. એવા સમયે જ્યારે આ સોની મહાજનો, ચોકસી મહાજનો છે, એમના ધંધા પર અસર થઈ હતી, તે છતાં એમને એમની માનવતા દાખવી અને તન મન અને ધનથી દરેક જગ્યાએ જનસેવામાં ઊભા રહ્યા છે. અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત હતી ત્યાં ગાડી આ સોની મહાજનોએ મદદ કરેલી છે. તો અત્યારે જે સમય છે આ વાતને મોદી સાહેબના કીધે આજે મહિનો પણ નથી થયો અને એવી કોઈ ઇફેક્ટ નથી. ગરાકીમાં ઇફેક્ટ શેના લીધે છે? 10% ડ્યુટી વધવાથી એક જ રાતની અંદર જે 15,000 થી 20,000 ભાવ વધ્યો છે, જેના લીધે બાયર્સની અંદર હાવ પેદા થયો છે કે એક સામટો ભાવ વધી ગયો તો અમારું બજેટ ખોરવાઈ ગયું છે. એટલે કોઈ ચોકસી મહાજનને એવી તકલીફ નથી કે 1 વર્ષ સુધી જો ઇન્વેસ્ટરો ના આવે તો એમને શોરૂમ વેચવા પડે કે દેવાળિયા થઈ જાય. અમારે જનતાને ખાલી એટલું જ જણાવવું છે કે નરેન્દ્ર મોદી સાહેબનું જે કહેવું છે એ સત્ય વચન છે, પણ એમનું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમારી પાસે જે એક્સ્ટ્રા પૈસા છે અને જે તમારી જરૂરિયાત કરતાં વધારાના છે એને તમે ગોલ્ડમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એની પર 1 વર્ષ સુધી કંટ્રોલ રાખો અને એની જગ્યાએ
તમારા પ્રસંગપાત કે એના માટે જે જરૂરિયાત દાગીના છે એ જ ખરીદો. અને જૂના જે તમારા દાગીના છે કે લગડી છે એમાંથી તમે બનાવો. નવું ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ ના કરવું પડે એવી શક્યતાઓ ઊભી થાય એના માટે મોદી સાહેબે આહવાન કર્યું છે. અને આજે અહીંયા આગળ અમે ચોકસી બજારના તમામ વેપારીઓ ભેગા થયા છે. તો આજે ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ પણ વેપારી એવી કોઈ પરિસ્થિતિમાં નથી કે જેના લીધે એમને શોરૂમ વેચવો પડે કે દેવું થઈ ગયું હોય. હા, અમારા બજારમાં સોના ચાંદીના બજારની અંદર સોના ચાંદીના ધંધા જોડે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ મિનિમમ કેટલા એના ઘર ખર્ચ અને એના નિભાવ જેટલા ખર્ચના રૂપિયા કમાઈને જાય એવો આ એમજી રોડ ને ગેન્ડીગેટ રોડ છે, જે વડોદરા શહેરનું નાક છે. અને આજે પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં હજારો શોરૂમ ખુલવા છતાં દરેક વિસ્તારમાંથી પબ્લિક ખરીદી કરવા માટે એમજી રોડ ગેન્ડીગેટ રોડ ઉપર આવી રહી છે. એટલે એવી કોઈ માહિતી તમારી પાસે હોય જે અફવા ફેલાવવામાં આવી છે કે નવું શોરૂમ વેચવાના છે, બરાબર છે, તો એ માહિતી અમારી સુધી પહોંચાડો. અને આ ખોટી જે અફવા ફેલાઈ છે એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે.